હે પ્રભુ, આજે મને ખોટું લાગ્યું. મારી આશા ફરીથી ખોટી પડી. મારી મામૂલી માગણી સંતોષવાની વૃત્તિ તે કેમ ન દાખવી? મેં નમ્રતા અને શ્રદ્ધાથી માગ્યું હતું. અરે, મને ખાતરી હતી કે તું નિરાશ નહીં કરે. શું આ બધા ખોટું કહે છે કે ભગવાન દયાળુ છે, ભગવાન સર્વશક્તિમાન છે? મારી તો સાવ સીધી સાદી અરજી હતી, એ પણ તે ના સ્વીકારી. શાંત મને વિચાર્યું. મેં નોકરી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. મને ખબર હતી કે આ નોકરીમાં અનીતિ છે, આ નોકરીમાં સચ્ચાઈ નથી, પણ મને મારી જાત પર ભરોસો હતો કે હું મારા સિદ્ધાંતોને વળગી રહીશ. આ વિશ્વાસ મારો હતો અને ભગવાન પણ મારો હતો. એ મારી ચંચળતાને જાણતો હતો, તે જોખમને સમજતો હતો, એટલે મને ઉગારવા માટે એની કૃપા કરી અને મને ખોટી જગ્યાએ ખોટી નોકરી ન અપાવી. હવે સમજાયું કે પ્રભુ નોકરી તો આપશે જ, પરંતુ ખોટી નોકરી નહીં. મેં ખોટી ભગવાનની શક્તિ અને દયા વિશે શંકા આની.